આજરોજ પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ગુરુજીના પાવન આશીર્વાદ પ્રાપ્ત બાદ કપરાડા તાલુકામાં થયેલી ભારેથી અતિભારે વરસાદના કારણે કેટલાક પરિવારોના ઘરોને ભારે નુકસાન થયું હતું. અસરગ્રસ્ત પરિવારોની મદદ અને સહાય માટે વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ સહકાર અને ઉત્પાદન ખેતીવાડી સમિતિ અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ચેન્દરભાઈ ગાયકવાડના સહયોગથી રાહત રૂપે 50 કેજી ચોખા, 50 કેજી ઘઉં, 5 લીટર તેલ, 5 કેજી કઠોળ, 10 કેજી તુવેરની દાળ, 5 કેજી નમક સાથે જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કપરાડા સંગઠન પ્રમુખ શ્રી અરવિંદભાઈ કોતી સાહેબ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાવડા સાહેબ, કપરાડા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ચેન્દરભાઈ ગાયકવાડ સાહેબ, વલસાડ જિલ્લા યુવા મોરચા મંત્રી શ્રી ઈશ્વરભાઈ ગાયકવાડ, કપરાડા સંગઠન મહામંત્રી શ્રી અંબાદાસ ગાયકવાડ તથા તમામ કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો હતો. આ સેવા કાર્ય દરમિયાન વર્ષોથી અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાહત કીટના લાભાર્થીઓમાં જોઈએ તો ગણેશભાઈ જનાભાઈ વળવી, સોમલબેન જનકભાઈ વળવી, છગનભાઈ કાશીરામ રાડિયા, દિનેશભાઈ કાશીરામ વજવાડિયા, કિશનભાઈ હરિરામભાઈ બારત, રતિલાલભાઈ તુલસીભાઈ સૌરા, રમકુબેન રાવજીભાઈ કણાત, રાસલીબેન જાણિયાભાઈ સાપટા, છનાભાઈ જાણિયાભાઈ સાપટા, ચીલુબેન ગાંડાભાઈ પાગી, મંજાભાઈ બાબલાભાઈ ગરેલનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત પરિવારની મદદ માટે સહયોગ આપનાર તમામ આગેવાનો અને કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગબ્બર